મેં તને પેલી વાત કરી હતી એના માટે કઈ વિચાર્યું કે નહીં? કઈ વાત મમ્મી? મને કઈ યાદ નથી. યાદ નથી કે પછી જાણી જોઈને તું આ બધું ભૂલી રહી છે? મેં તને 1 મહિના પહેલા કીધું હતું કે તું મારા દીકરાને ડિવોર્સ આપી દે અને આ ઘર છોડીને ચાલી જા. મમ્મી, મને તો એ નથી સમજાતું કે તમે તમારા સગા દીકરાના ડિવોર્સ કેમ કરાવવા માંગો છો? તમે તમારા સગા દીકરાના દુશ્મન કેમ બની ગયા છો? તારે એ બધું જાણવાની કોઈ જરૂર નથી. મેં તને કીધું ને, તું એટલું જ કર. આ ઘર છોડીને ચાલી જા એટલે ચાલી જા. અને જો ના જાઉં તો હું તને જબરજસ્તી કરીને અમારા ઘરની બહાર કાઢી મૂકીશ. ચેનથી રહેવા નહીં દઉં તને આ ઘરની અંદર. સમજી ગઈ? તમે મને કહો છો એના કરતા તમારા દીકરા આકાશને જ કહી દો ને કે મને ડિવોર્સ આપી દે. ઈ હરામખોરનું મોઢું હું બોલાવવા નથી માંગતી. એટલે હું તને કહું ને એટલું કર. આ ઘર છોડીને તું ચાલી જા. મમ્મી, તમારે આકાશને કઈ નથી કહેવું ને તો કઈ નહીં, પણ આજે હું આકાશ સાથે આ વાત કરીશ. અને એક વાત યાદ રાખજો, જો આકાશ મને ડિવોર્સ લેવાનું કહેશે ને તો જ હું એને ડિવોર્સ આપીશ. બાકી તમારા કહેવાથી હું આ ઘર છોડીને નહીં જાઉં. આવી ગયા તમે? પાણી લાવું? ના ના, એની કઈ જરૂર નથી, બેસ. આકાશ, સાંભળો ને, આજે મમ્મીએ ફરીથી ડિવોર્સની વાત કરી. મને તો એ નથી સમજાતું કે મમ્મી આવું શું કામ કરે છે. તમારી સગી માં થઈને તમારું ઘર કેમ ભાંગવા માંગે છે? મને પણ એ જ નથી સમજાતું કે મારાથી એવી તે વળી કઈ ભૂલ થઈ ગઈ છે કે મમ્મી મારા દુશ્મન બની ગયા છે. કોઈ વાત તો છે આકાશ. આ ફક્ત ડિવોર્સની વાત નથી, પણ મમ્મી બધી જ વાતમાં તમારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. અરે તમે કમાઓ છો છતાં તમને ઘરના વહીવટથી દૂર રાખવા માંગે છે. નથી તમારી સાથે બોલતા કે નથી તમને સરખી રીતે રાખતા. અત્યાર સુધી તો મને પણ એવું જ લાગતું હતું કે મમ્મી આ બધું અમસ્સા જ કરી રહ્યા છે, પણ હવે એવું લાગે છે કે મમ્મીના મનમાં કોઈ મેલ છે અને એ જાતે જ કરીને મને ઇગ્નોર કરી રહ્યા છે. તો પછી હવે તમે જ પૂછો ને મમ્મીને કે મમ્મી તમારી સાથે આવું શું કામ કરી રહ્યા છે? પૂછીશ, હું આજે જ પૂછીશ, અને એ વાતને હું જાણીને જ રહીશ કે આ મમ્મીના મનમાં શું વાત છે, એના મનમાં કઈ વાતનો મેલ છે. મમ્મી, શું વાત છે? કેમ તમે મારી સાથે આમ ઓરમાયું વર્તન કરો છો? કેમ તમે મારી જાનના દુશ્મન બની ગયા છો? કારણ કે હું તને નફરત કરું છું. તું મારો સગો દીકરો છે એમ છતાં પણ મને તારા ઉપર પૂરેપૂરી નફરત છે. પણ મમ્મી, શું કામ નફરત કરો છો મને? તમે મને કહેશો કે શું ભૂલ થઈ છે મારી? શું વાંક છે મારો? સાંભળવું જ છે ને તારે કે તારો વાંક શું છે, હું તને શું કામ નફરત કરું છું? તો સાંભળ. જે દિવસે તારો જન્મ થયો ને એ દિવસે મારી દીકરી આશાનું મૃત્યુ થઈ ગયું. મારી વાલી દીકરી આશાનું મૃત્યુ થઈ ગયું તારા પગલા પડવાથી. એટલે તું અભાગ્યો છે, તું અપશુકનિયાળ છે, એટલે હું તને નફરત કરું છું. પણ મમ્મી, જે દિવસે મારો જન્મ થયો ને એ જ દિવસે બેનનું મૃત્યુ થયું, એમાં મારો શું વાંક? આ બધું તો કુદરતી છે ને? ના, આ બધું તારા પાપે થયું છે. તું જ કર્મની કઠણાઈ વાળો માણસ છો. તારા જ પગલા મારા ઘર માટે અપશુકનિયાળ છે. ઠીક છે મમ્મી,
તમને જો એવું જ લાગતું હોય ને કે મારી બેનના મોતનો જવાબદાર હું જ છું, તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. હું નહીં રહું અહીંયા. રાધા, આ શું તમાશો માંડ્યો છે તે? તું તારા સગા જ દીકરાને શું કામ નફરત કરે છે? અરે એને શું બગાડ્યું છે તારું? કારણ કે આકાશ મારી માટે અપશુકનિયાળ છે. એના પગલા પડતા જ મારી દીકરી મરી ગઈ. એટલે એને હું નફરત કરું છું. અરે આકાશનો જન્મ થયો અને એ દીકરી ગુજરી ગઈ, એમાં આકાશનો શું વાંક? આ બધું બનવા કાળે બની જતું હોય છે. નહીં, આ બનવા કાળે નથી બન્યું. અરે આના પગલા જ ભારે છે. એક આવી નાની અમથી વાતમાં તું આકાશ સાથે નફરત કરે છે? અરે રાધા, આકાશ તારો સગો દીકરો છે, એની સાથે તું શું કામ આવું કરે છે? મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. આકાશ પ્રત્યેનું મારું વલણ હવે આવું જ રહેશે. એની પ્રત્યે મને સખત એટલે સખત નફરત છે. અરે આકાશ પ્રત્યે તને આટલી બધી નફરત? તો એક વાત સાંભળી લે, હું પોતે જ આકાશને કહી દઈશ કે તું તારી પત્નીને લઈ બીજે રહેવા જતો રહે. બસ હવે તો શાંતિ. હા, તો મોકલી દેજો એને બીજે રહેવા માટે. કારણ કે આમ પણ હું એનું મોઢું જોવાય રાજી નથી. આકાશ, તું આ ઘર છોડીને જવાનો વિચાર કરે છે? પપ્પા, તમે મને ન કહો ને તો પણ હું ઘર છોડવાનું જ વિચારું છું. હવે નથી રહેવું મારે આ ઘરમાં. મમ્મીના આવા ઓરમાયા વર્તનથી કંટાળી ગયો છું પપ્પા. મને તો એ નથી સમજાતું, એક માં એના સગા દીકરા સાથે આવું વર્તન કેમ કરી શકે? આ તો કોઈ માં કહેવાય? પણ પપ્પા, એક સવાલ મારા મનમાં કાયમ માટે રહેશે. હું નાનપણથી લઈને મોટો થયો ને ત્યાં સુધી ક્યારેય પણ મારા મમ્મીએ મારી સાથે આવું અજુગતું વર્તન નહોતું કર્યું. પણ જ્યારે મારા લગ્ન થયા, મને નોકરી મળી ગઈ, બસ ત્યારથી જ એમનું વર્તન સાવ બદલાઈ ગયું છે. ત્યારથી જ એ મારી સાથે આમ ઓશિયાળું વર્તન કરે છે. બેટા, આ તારી મમ્મીના મનમાં ક્યારે શું ચાલે ને એની તો મને કાંઈ ખબર પડતી નથી. પણ નહીં, આજે ભારે હૈયે હું તને કહું છું બેટા કે તું આ ઘર છોડીને જતો રહે, નીકળી જા આ ઘરમાંથી. ના પપ્પા, તમે એવું ન વિચારો. મને તમારા વર્તનથી કંઈ જ ખોટું નથી લાગ્યું. ખોટું તો મને મમ્મીના ગેરવર્તનથી લાગ્યું છે. પપ્પા, હું હમણાં મકાન શોધી જ રહ્યો છું. મને મકાન મળી જશે ને એટલે હું રુચિને લઈને અલગ રહેવા જતો રહીશ. ને હા, તમે આ બધી ચિંતા ના કરો, બધું જ ઠીક થઈ જશે. મમ્મી, હું આજે જ આ ઘર છોડીને જઈ રહ્યો છું. મેં એક મકાન ભાડે રાખી લીધું છે. હા, તો કઈ વાંધો નહીં, તું રહેવા જઈ શકે છે. પણ મમ્મી, જતા પહેલા મારે તમને એક વાત પૂછવી છે. શું ખરેખર તમે મને નફરત કરો છો? ખરેખર આ આશાના મૃત્યુ પાછળ તમે મને જવાબદાર ગણો છો? અરે પપ્પા, તમે અહીં આવો આવો, બેસો. આકાશ, તમારા મમ્મી તમને નફરત કરે છે ને એમાં વાત જ કઈ બીજી છે. શું
તો શું કારણ છે એનું? તમારો જન્મ થયો અને તમારા બેનનું મૃત્યુ થયું અને એ સમજીને તમારી મમ્મી તમને નફરત કરે છે, પણ એ વાત એકદમ ખોટી છે. તમારી મમ્મી નફરત કરે છે એનું કારણ બીજું જ છે. કારણ એ છે કે મારી દીકરીના લગ્ન તમારી સાથે થયા ને એ તમારી મમ્મીને નથી ગમતું. શું રુચિ સાથે મારા લગ્ન થયા એ ખટકે છે મમ્મીને? હા, મને એ જ વાત ખટકતી હતી. હું ઈચ્છતી જ નહોતી કે તારા લગ્ન આ છોકરી સાથે થાય, પણ તારા પપ્પા એકના બે થયા જ નહીં, એટલે મજબૂરીમાં આવીને મારે તારા લગ્ન આની સાથે કરાવવા પડ્યા. પણ મમ્મી, આ રુચિની સાથે મારા લગ્ન થાય એમાં તમને શું વાંધો હતો? તારી પત્ની રુચિ, એના મમ્મી, અમે લગ્ન પહેલા ગામમાં એક જ પાડોશમાં રહેતા હતા. રુચિના મમ્મી સરલાબેન, એના પપ્પા અને મારા પપ્પા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને મારામારી પણ થઈ હતી. એ મારામારીમાં મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. બસ તે દિવસથી જ રુચિની મમ્મી એટલે કે સરલાબેનને હું હદથી વધારે નફરત કરતી હતી. જોગો વસાત તમે મોટા થયા અને તમારી સગાઈની વાત ચાલી અને તારા પપ્પા ન માન્યા એટલે ન છૂટકે મારે તારા લગ્ન એની સાથે કરાવવા પડે. પણ મમ્મી, આવી રીતે મરેલા મરદાને શું કામ બેઠા કરો છો? આજથી 30 વર્ષ પહેલાનું વેર તમે અત્યારે શું કામ જગાડો છો? મારા બાપના મોતનો ઘા મારા હૃદય ઉપર એવો લાગ્યો છે ને કે હું એને આખી જિંદગી નહીં ભૂલી શકું. હા, તારે રુચિ સાથે અને આ રુચિના પરિવાર સાથે સંબંધ રાખવો હોય તો મને કોઈ વાંધો નથી, પણ હું ક્યારેય રુચિના પરિવાર સાથે કે રુચિ સાથે સંબંધ નહીં રાખું એટલે નહીં રાખું. મમ્મી પપ્પા, અમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો અમને માફ કરી દેજો. ને હા પપ્પા, હું તમારાથી દૂર રહીને પણ હંમેશા તમારી સાથે જ છું. તમારે જ્યારે પણ જરૂર હોય ને મને અહીંયા બોલાવી લેજો. હું તરત આવી જઈશ તમારી પાસે. ચાલ રુચિ. ઉભો રે. આકાશ, રુચિ, તમારે બંને ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. તમે લોકો અહીંયા રહી શકો છો, આપણા ઘરમાં, અમારી સાથે. એટલે તમે રુચિને અને મને અહીંયા તમારી સાથે જ રાખશો? હા બેટા, તારા સસરાના ગયા પછી મેં ઘણું મનોમંથન કર્યું અને મને સમજાઈ ગયું કે હું આ ખોટી વાતોને વખોડીને અંદરો અંદર દુખી થઈ રહી છું, નકામા મારા વર્તમાનને બગાડી રહી છું. અને બેટા, ભૂતકાળમાં જે થયું એ પણ એને લઈને હું આપણા વર્તમાનને શું કામ ખરાબ કરું? એટલે બેટા, હવે તમારે લોકોને ક્યાંય જવાની જરૂર નથી. આપણે બધા હળી મળીને સાથે જ રહીશું. આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા છે. તમારું ઓફિસે જવાનું મોડું નથી થતું? નહીં,
આજે હું ઓફિસ નથી જવાનો. આજે મારો મૂડ નથી એટલે ઘરે જ છું. અને આમાંય તમારું મૂડ કેદી સારું હોય છે. મમ્મી, પપ્પા, અમે બંને જણા ઘર છોડીને જઈ રહ્યા છીએ. પપ્પા, અમને જવાની રજા આપો. પણ બેટા, તે આમ અચાનક આ ઘરને અને અમને છોડીને જવાનો નિર્ણય કેમ લીધો? તને શું વાંધો છે? મને કારણ તો કે. મમ્મી, હું મારી મરજીથી આ ઘર છોડીને નથી જઈ રહ્યો, પરંતુ મારા પપ્પાએ જ મને આ ઘર છોડીને જવાનું કહ્યું છે. તમે દેવાંગ અને રીતિકાને ઘર છોડીને જવાનું કીધું છે? હા, મેં જ આ દેવાંગ અને રીતિકાને આ ઘર છોડીને જવાનું કહ્યું છે. પણ કેમ? શું કામ તમે વહુ અને દીકરાને ઘરની બહાર જવાનું કહો છો? એનો વાંક શું છે? ઈ બધું જે હોય તે, પણ આજથી આ ઘરમાં આ દેવાંગ અને રીતિકા નહીં રહે. પપ્પા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય કે કઈ આડું અબડું બોલાઈ ગયું હોય તો હું તમારી માફી માંગુ છું, પણ અમને ઘરની બહાર શું કામ કાઢો છો? નહીં બેટા, તમારી કોઈ જ ભૂલ નથી. છતાં પણ તમે બંને આ ઘરમાં નહીં રહી શકો. નહીં રહી શકે એટલે? અરે દેવાંગ આપણું એકનું એક સંતાન છે. અરે એનો કઈ વાંક હોય તો બોલો, ગુનો હોય તો બોલો. આમ વગર વાંકે દીકરાને બહાર કાઢી મૂકવાનો. જવા દો ને મમ્મી, પપ્પા સાથે લપ કરવાનો હવે કોઈ જ મતલબ નથી. અને આમે પપ્પાના આ વર્તનથી મને ખૂબ દુઃખ થયું છે, એટલે હવે હું જ આ ઘર છોડીને જવા માંગુ છું. અમને જવા દો. ચાલ રીતિકા. જય શ્રી કૃષ્ણ મમ્મી. રવિન, જરાક તમે મને કહેશો કે આ રીતિકાને અને દેવાંગને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? અરે એનો વાંક શું હતો? એ અમારા બાપ દીકરા બે વચ્ચેની વાત છે. એ જાણવાની તારે કોઈ જરૂર નથી. કેમ જાણવાની જરૂર નથી? અરે હું દેવાંગની માં છું અને તમારી પત્ની છું. એક માને પોતાના દીકરાથી અલગ કેમ કર્યો એ જાણવાનો મને પૂરેપૂરો હક છે. એ બધું સમય આવશે ને ત્યારે હું કહીશ, પણ અત્યારે કાંઈ નહીં કહું. મારે સમયની રાહ નથી જોવી. મારે એ જાણવું જ છે કે તમે મારા દીકરાને મારાથી અડગો શું કામ કર્યો. તને હું કોઈ કાળે નહીં કહું, એટલે મહેરબાની કરીને તું બીજી વાર આ વાત મને પૂછતી જ નહીં. અરે પણ હું મારા દીકરા વગર નથી રહી શકતી. અરે મારા દીકરાની કઈ ભૂલ થઈ હશે કે મારી વહુની કઈ ભૂલ થઈ હશે તો હું તમારી માફી માંગી લઈશ, પણ આ ઘરમાં મારે મારા દીકરાને પાછો લાવવો જ છે. એ વાત આજે નહીં બને અને કાલે નહીં બને. દેવાંગ આ ઘરમાં કોઈ કાળે પાછો નહીં આવે. ઠીક છે, તો તમે કાન ખોલીને મારી એક વાત સાંભળી લો. હું મારા દીકરા વગર રહી નથી શકતી, એટલે હું આ ઘર છોડીને દેવાંગ સાથે રહેવા જતી રહીશ. હા તો ખુશીથી જા તારા દીકરા સાથે રહેવા, પણ એક વાત સાંભળી લે. એક વખત આ ઘરની બહાર પગ મૂક્યો છે ને તો પછી પાછો આ ઘરમાં પગ હું નહીં મૂકવા દઉં. અરે આ તે તમારી કેવી જીદ છે? તમે કેમ સમજવા તૈયાર નથી? એક તો તમારે માં દીકરાને એકબીજાથી અળગા રાખવા છે. અરે દીકરાનો વાંક શું છે એ તમારે કેવું નથી. બસ બસ, બહુ થઈ તમારી મનમાની. હવે હું મારા દીકરા ભેગી રહેવા જતી જ રહીશ. તારે તારા દીકરા પાસે જવું હોય ને તો મને એક વાતનો જવાબ આપતી જજે. તારે તારો દીકરો જોઈએ છે કે તારો ધણી? દેવાંગ, આપણે અહીંયા નવા એરિયામાં રહેવા તો આવી ગયા, પણ અહીંયા શાકભાજી, માર્કેટ, કરિયાણા બધું શું કરશું આપણે? તું ચિંતા ના કરી દીકા. એવું લાગે ને તો આપણે અહીંયા કોઈ વ્યક્તિઓને પૂછી જોઈશું, નકર પછી આપણે જાતે જ ચાલીને જોઈ જોઈએ. એટલામાં ક્યાંય માર્કેટ કે દુકાન તો હશે જ. ચાલ. દેવાંગ, મને તો એ નથી સમજાતું કે પપ્પાએ આપણને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા.
આપણો વાંક શું હતો? રીતિકા, એ તો મને નથી સમજાતું કે આપણી ભૂલ શું હતી કે પપ્પાએ આપણને આમ ઘરની બહાર કાઢી મૂક્યા. કોઈ કારણ તો એમને કહેવું જોઈએ ને દેવાંગ. આવું કરે તો થોડું ચાલે. હશે, હવે જે થયું તે જવા દે ને. આપણે હવે આ વિશે કોઈ જ ચર્ચા નથી કરવી. પણ દેવાંગ, આવું થોડું ચાલે. તમે એમના દીકરા છો ને કોઈ બાપ એમના દીકરાને આમ અચાનક જાકારો આપી દે ને આપણે એનું કારણ પણ ન જાણી શકે. તો શું કરું હું રીતિકા? પપ્પાની સાથે ઝઘડો કરું? અને આમે એની સાથે ઝઘડો કરીને કોઈ ફાયદો તો નથી જ ને. હું તમને એમ નથી કહેતી કે પપ્પા સાથે ઝઘડો કરો, પણ પણ આપણો વાંક શું છે એ તો પૂછો એમને. રીતિકા, મેં આ વિશે એમને એક વખત નહીં પણ 10 વખત પૂછ્યું છે, પણ આ વિશે આપણને કંઈ કહેવા જ નથી માંગતા. એનું શું કરવું મારે? ચાલ હવે આપણે આપણી ખરીદી પતાવી લઈએ. ચાલ. લે કા પિયુષભાઈ, બહાર બેઠા? લે આ જોવો ને, આ શિલ્પા ગઈ છે શાક લેવા, ઘરને તાળું માર્યું, સાવી એની પાસે બહાર બેઠો. પણ આ તમારે કેમ ઓચિંતાનું આવવાનું થયું એ તો કયો ભાભી? મારે તમારું કામ પડ્યું ને એટલે અહીંયા આવવું પડ્યું છે ભાઈ. તમારે વળી મારું શું કામ પડ્યું કયો ને તમ તારે? પિયુષભાઈ, આ જોવો ને તમારા ભાઈએ દેવાંગને ને રીતિકાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. હા, દેવાંગ બીજે રહેવા વયો ગયો છે. શું વાત કરો છો ભાભી? આ મારા ભાઈએ દેવાંગને ને રીતિકાને બેયને ઘરની બહાર કાઢી મૂક્યા? પણ શું કામ? અરે પિયુષભાઈ, ઈ કાઈ નથી કેતા કે એને ને દેવાંગને શું વાંધો છે. કઈ કે તો ખબર પડે ને. પણ મારા ભાઈ જવાબ નો આપે તો કાઈ નહીં. તમે દેવાંગને પૂછો ને કે બાપ દીકરા વચ્ચે પ્રોબ્લેમ શું છે. ભાઈ, આ વિચાર મને નહીં આવ્યો હોય. મેં દેવાંગને પૂછ્યું તો દેવાંગ કે અમને બેયને કોઈ વાંધો જ નથી અને ઈ બંને વચ્ચે કોઈ વાત એવી બની નથી. તો ભાભી, આ વાત તો મને સમજાતી નથી કે પ્રવીણભાઈએ દેવાંગ અને રીતિકાને આ વગર વાંકે ઘરની બહાર કેમ કાઢી મૂક્યા છે. આ તો મોટી મુસીબત છે. હું કહું છું પિયુષભાઈ, તમે આ તમારા દોસ્તારને મળો ને, કઈક વાતચીત કરો ને, એની પાસેથી જાણો કે આ બાપ દીકરાને વાંધો શું છે. જલ્દીથી કઈક કરવું પડશે પિયુષભાઈ. આમ ને આમ તો કેટલા દી હાલશે. કાંઈ વાંધો નહીં ભાભી, તમે ચિંતા ન કરો. હું પ્રવીણભાઈને મળી અને જેમ બને ને એમ જલ્દી આ વાત જાણવાની કોશિશ કરીશ. કાંઈ નહીં ભાઈ, તો હવે હું રજા લઉં છું, પણ જલ્દી કરજો. પણ ભાભી થોડીક વાર બેહો, હમણાં શિલ્પા આવતી જશે, ચા પાણી પીને જાવ ને. અરે ભાઈ, આ બળતરા આટલી છે, બીજી વાર આવીશ ને ત્યારે વાત. આવજો. હા તો આવજો ભાભી. ભાવ કરી આજે વળી આ શિલ્પા હારો તાળા મારીને ગઈ. સાવી તે ક્યાં આજુબાજુમાં ન આપી. હવે મારે પ્રવીણભાઈને મળવા જવું પડશે અને આવા કપડામાં મારે કેમ જવું? હવે આવે તો મારે કપડાં બદલીને જવાય. મમ્મી, તમે અહીંયા? મમ્મી, તમે રડો નહીં. દુખી નહીં થાવ મમ્મી. હું ખાલી ઘર છોડીને આવ્યો છું, તમને નહીં. બેટા, હું શું કરું? એ ઘરમાં તારા વગર મને ગમતું નથી. મને ખાવાનું નથી ભાવતું, રાત્રે નીંદર નથી આવતી. તો શું કરું બેટા? ગમતું તો મને નથી મમ્મી, પણ હું શું કરું? હું તમારાથી દૂર રહેવા માટે મજબૂર થઈ ગયો છું. હું મારી જાતે રહીને નથી નીકળ્યો મમ્મી. મારા પપ્પાએ જ મને ઘરની બહાર કાઢ્યો છે. શું કરું? બેટા, તું એક કામ કરને, તું અને વહુ ઘરે પાછા આવી જાવ. હું તારા પપ્પાને બધું સમજાવી દઈશ. નહીં મમ્મી, હું હવે એ ઘરમાં પાછો ત્યાં સુધી નહીં આવું કે જ્યાં સુધી પપ્પા મને સામે ચાલીને ના બોલાવે. તો બેટા, હું અહીંયા રહેવા આવી જાઉં ને. નહીં મમ્મી, તમે એવું ક્યારેય નહીં કરતા. પપ્પાને આમ આવી સ્થિતિમાં એકલા છોડીને ક્યારેય નહીં આવતા. એનું ધ્યાન રાખજો મમ્મી. અરે બેટા, તું સમજતો કેમ નથી? મને તારી વગર એ ઘરમાં નથી ગમતું.
તમારે ગમાડવું પડશે મમ્મી. મારા વગર તમારે રહેવું જ પડશે. મમ્મી, તમે ચિંતા નહીં કરો. જ્યારે જ્યારે તમને મને મળવાની ઈચ્છા થાય ને ત્યારે તમે મને મળવા અહીંયા આવતા જ રહેજો. મમ્મી, દેવાંગની વાત સાચી છે. હવે તમે રડવાનું બંધ કરો. જેવી ભગવાનની મરજી. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. કેમ છો પ્રવીણભાઈ? અલે પિયુષભાઈ, તમે આવો, બેસો. કેમ આજે બેહવા માટે નવરાઈ મળી ગઈ? ભાઈ, બેહવાની તો કોઈ નવરાઈ નથી મળી, પણ મારે છે ને થોડુંક તમારું કામ હતું ને એટલે આવ્યો છું. એ બધું ઠીક. મારા ભાભી કેમ કે દેખાતા નથી? એ અંદર રૂમમાં બેઠી હશે. પણ તમારે શું કામ હતું મારું કાંઈ? કામમાં તો બીજું કાંઈ નહીં પ્રવીણભાઈ, પણ મારે એ જાણવું છે કે તમે તમારા દીકરાને અને વહુને આ વગર વાંકે ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? પિયુષભાઈ, મેં દેવાંગને અને રીતિકાને ઘરની બહાર કાઢી મૂક્યા છે, પણ એનું એક કારણ છે. કારણ છે? પણ મારા ભાઈ, એવું તો કયું કારણ છે? અને હું તમારો ભાઈ બનશું, મને તો તમે કઈક વાત કરો. પિયુષભાઈ, તમારી બધી વાત હું સમજી શકું છું, પણ તમે આ બાબતમાં માથું ન મારો ને તો સારું. માથું ન મારું? પણ કેમ માથું ન મારું? પ્રવીણભાઈ, હું તમારો નાનપણનો ભાઈ બનશું, એટલે તમારે મને વાત તો કરવી જ પડશે. ઠીક છે પિયુષભાઈ, તમારે આ વાત જાણવી જ છે ને, તો હું રાધાને હમણાં અહીંયા બહાર બોલાવું છું અને એની હાજરીમાં જ તમને જણાવું છું. રાધા, રાધા, બહાર આવતા. હા બોલો. પિયુષભાઈ, તમારે જાણવું જ છે ને કે મેં દેવાંગ અને રીતિકાને ઘરની બહાર શું કામ કાઢી મૂક્યા? તો હવે તમે બેવ સાંભળો. આજથી 4 વર્ષ પહેલાની આ વાત છે. રાધા અને મારી માં બેવની વચ્ચે બનતું જ નહોતું. નાની નાની વાતે મોટી તકરાર થયા કરતી હતી. અંતે એ તકરારે મોટું સ્વરૂપ લઈ લીધું અને રાધાએ જીદ કરી કે તમે તમારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકી આવો. જો તમે તમારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાઓ ને તો હું ઘર છોડીને જતી રહીશ. અંતે મારે મારી માને ઘરડા ઘરમાં મૂકવા જવા પડ્યા અને મારી માં મારા વગર રહી નહોતા શકતા. એ આઘાતમાં ને આઘાતમાં ઘરડા ઘરમાં જ 2 મહિનામાં મારી માનું મૃત્યુ થઈ ગયું. એક માં જ્યારે એના દીકરાથી અળગી થાય છે ને ત્યારે એને કેટલી વેદના અને કેટલી પીડા થાય છે ને એનો અહેસાસ કરાવવા માટે જ તારા દીકરાને તારથી અળગો કરી દીધો છે કે જેથી કરીને તને એની પીડા સમજાય. પ્રવીણ, આજે મને સમજાઈ ગયું કે એક માને પોતાના દીકરાથી અળગો કરવાથી એની મા ઉપર શું વીતે છે. અને મેં તમને તમારા મમ્મીથી દૂર કરીને બહુ એટલે બહુ મોટી ભૂલ કરી હતી. પ્રવીણ, મને માફ કરી દો. રાધા, મારે ફક્ત તને આ પીડાનો અહેસાસ કરાવવો હતો. બાકી મારે મારા દીકરાને કોઈ દુશ્મની નથી કે એને ઘરની બહાર કાઢી મૂકું. પ્રવીણ, મેં કીધું ને કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મારા દીકરાને અને મારી વહુને જલ્દીથી આપણા ઘરે લઈ આવો. રાધા, હું તું ચિંતા નહીં કરીશ. હું આજે જ દેવાંગ અને રીતિકાને આપણા ઘરે લઈ આવીશ. બસ હવે તું સ્વસ્થ થઈ જા, આંસુડા લૂછી નાખ. અને આ પિયુષભાઈ આપણા ઘરે બેહવા આવ્યા છે તો
તો એના માટે કે ચા નાસ્તાની વ્યવસ્થા કર.